તારો વિષય છોડી દો અમારા સમાજ ઉપર. તમે હવે ચિંતા ના કરો. એ થઈ જશે. અમારી આખી ટીમ અમે બધા તમારા સાથે છીએ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એને આગળ એક વિડીયો ક્લિપ તો જોઈ જ હશે. એમાં પાટીદાર સમાજની માતા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી છે. એ મામલો તો બધાને યાદ જ હશે, ખબર પણ હશે. વધારે લોકો આ ઘટનાથી માહિતગાર હશે કે રબારી સમાજનો દીકરો પાટીદાર સમાજની દીકરી લઈ ભાગી ચૂક્યો છે. અને આ વિવાદ હવે ચાલુ થયો કારણ કે જ્યારે રબારી સમાજની દીકરી કિંજલ રબારી ગયા હતા ત્યારે રબારી સમાજે એડી ચોટીનું જોર લગાડી અને એ દીકરી પરત લાવી દીધી છે. હવે એનો જે દીકરો જ્યારે પાટીદાર સમાજની દીકરી લઈને ગયો છે ત્યારે હવે પાટીદાર સમાજના આગેવાનો રણ મેદાને છે. એ માતા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી છે, એની દીકરી માટે વલખા મારી રહી છે. કિંજલ રબારી ગયા ત્યારે ઠાકોરસિંહ રબારીએ પૂરી મહેનત કરી. જોવા જાય તો એનું મહત્વનું સ્થાન હતું આ સમગ્ર ઘટનામાં. ઠાકોરસિંહ રબારીએ એનું એડી ચોટીનું જોર લગાડી દીધું. અનેક નિવેદનો સાંભળ્યા. એ હદ સુધી એના નિવેદનો સાંભળ્યા કે નવા જૂનીના એંધાણ હવે દેખાશે જો અમારી દીકરી પાછી નહીં આવે તો. ત્યારબાદ આપણે એ પણ નિવેદન કિંજલ રબારીનું સાંભળી લીધું કે મારી ભૂલ થઈ ગઈ, હું મારા પરિવાર સાથે સુખી છું. અને નવીનતાની વાત એ જ હતી કે એ પોસ્ટને ઠાકોરસિંહ રબારીએ રીપોસ્ટ કરી અને તેમજ એમાં કહી દીધું કે સમાજનો માન મોભો જાળવવા માટે ખૂબ ખૂબ આભાર બેટા. સમાજનો એ મોભો, એ મર્યાદા જ્યારે તમારો દીકરો બીજા કોઈ સમાજની દીકરી લઈને આવે છે ત્યારે ક્યાં જાય છે? જ્યારે પાટીદાર સમાજની દીકરી તમારો દીકરો લાવ્યો છે ના જૂની વાત તો છે નહીં. ચલો ચૌધરી સમાજની દીકરી રબારી સમાજનો દીકરો લાવ્યો છે તો 2 વર્ષ કે 1.5 વર્ષ જૂની વાત હશે, પણ આ તો હાલનો તાજેતરનો જ મુદ્દો છે ને. 7 તારીખે બંનેના લગ્ન થયા છે એવી વાત છે, એટલે આ મહિનાનો જ મુદ્દો. રબારી સમાજ જ્યારે કિંજલ રબારી માટે લડી રહ્યું હતું ત્યારે એને શું ખબર હતી કે રબારી સમાજનો દીકરો છે એ પણ એક પાટીદાર સમાજની દીકરીને લાવ્યો છે અને એ પણ ભગાડીને લાવ્યો છે. આની ખબર હતી શું? અને હવે આ સમગ્ર બાબતે પાટીદાર સમાજ નમતું મૂકવા તૈયાર નથી. એને પણ એમની દીકરી પાછી જોઈએ છે. પાછી માગે તો છે, પરંતુ મને એક સવાલ થાય, તમે શું તમારા સમાજની દીકરીઓ આ રીતે પાછી લઈ જશો તો કોઈની ગ્રહસ્થી કઈ રીતે ચાલશે? અને આ બધા મામલે પાટીદાર સમાજની માતાને પાટીદાર સમાજના આગેવાનો મળવા ગયા હતા. પાટીદાર સમાજના આગેવાનોએ મળી અને અંદર શું વાત કરી છે, અંદરની વાત અમારા વિડીયોમાં શું કહી રહ્યા છે તે પણ સાંભળો. તો બેન કઈ વાંધો નહીં, બધી વિગત લઈએ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણ થઈ એટલે અમે તમને મળવા આવ્યા છીએ. હવે રબારી સમાજ જોડે બી અમે રજૂઆત કરીશું આપણી દીકરીને હવે પાછી લાવીએ, કારણ કે એ લોકોના સમાજે હમણાં બી એમની દીકરી ચૌધરી સમાજ જોડે ગઈથી પરત લાયા છે. તો હવે એ આપણે એ સમાજની દીકરી હમણાં ત્યાં ગઈ છે તો કેવી રીતે પાછી આપવા છે એની અમે બેઠક કરીશું. રબારી સમાજને મળીશું, એમના આગેવાનો સાથે મળી કેટલા દિવસમાં સોલ્યુશન આપણે લાવી દઈશું. આપણે રજૂઆતો કરીશું એમની સાથે બેસી સમાધાન રૂપે આપણે દીકરી કેવી રીતે પાછી આપે છે એનું નિરાકરણ લાવીને આપણે દીકરી પાછી લાવી. એવા પુરુષ આપણે કહીએ ને આપણો સમાજ એવો સક્ષમ છે કે આપણા છોકરા કમાઈ કરી શકે છે, આપણે છોકરીઓ આપણી પાલવી હતી એવા છોકરા આપણી જોડે સક્ષમ છે. તો એવા રબારી સમાજ પાસે આપણે કઈ એવી અપેક્ષા રાખીએ કે તમે અમારી છોકરી લઈ લો. અમે તો અમારો સમાજ સક્ષમ છે કે અમારા સમાજ માટે જ અમે છોકરીઓ પેદા કરીએ છીએ અને આપણો સમાજ કઈ એવી દુર્દશાવાળો નથી કે આપણી છોકરીઓ ના પાલવી હશે. બરોબર, એટલે આપણે કોઈ સમાજને આપણે કોઈને છોકરી જોતી નહીં ને આપણે કોઈને આપતી નહીં. એમની જેમ જ આપણે એવા બંધારણ કરો અને એમને જે આપણે ઠાકરજી બોલ્યા હતા કે અમારું પાણી અમારા કુવામાં જ રહેશે અને અમે સુરાબાથીના જેવા હમ ખાઈએ છીએ એવી અમે લીધી છે એવી અમે આપી દઈએ છીએ. તો એ આપણને કેમ ના આપે અને કેમ અત્યાર સુધી એવી કઈ મીટિંગ એવાય નહીં કરતા અને કેમ એવું આપણી જેમ એવાય આગળ આવતા નથી કે હા ભાઈ અમે એનો મીટિંગ કરી આગળ લાવીએ એવું બધું એમને કહો એવાય કેમ રજૂઆતો નહીં લાવતા? એ બધી વાતો અત્યારે સમાજમાં થઈ રહી છે અને સમાજ એમાં આગેવાનોને પણ વાત કરીએ છીએ. આજે સાહેબ 9 દિવસ થયા એટલે
કાલે જ ખબર પડી છે. અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી કાલે જ જાણ થઈ. સામાજિક રીતે એમના બી સમાજના આગેવાનો સાથે વાત થાય ને. બીમાર છે ઓકે, એ કેમ છે? એની દાખલ દાખલ કરેલા તે આ બીમાર કરેલા હતી તે મારે એને ચોરી 6-7 દિવસથી ભોજન નહોતું આવ્યું એમની બીમાર તમને ક્યારે જાણ થઈ આવી દીકરી વાળી? શનિવાર બપોરે જ ભાગી ગઈ એવું તો ના હોય ને સાહેબ. આપણે આપણી છોકરી કોલેજથી પરત આવી એટલે આપણે એનો શોધખોળ કરી ને ફોન સ્વિચ ઓફ જ આવ્યો એનો. જિંદગીમાંથી 18 વર્ષથી થઈ કોઈ દિવસ એનો ફોન સ્વિચ ઓફ નહીં આવ્યો અને એ દિવસે સ્વિચ ઓફ આવ્યો. સતત 2-2.5 કલાક સ્વિચ ઓફ આવ્યો એટલે મારે એનો શોધ કરવી પડે ને. મોટી જોટી છોકરી કઈ રસ્તા મનમોની થઈ હોય કરી હોય એટલે આપણે શોધખોળ કરતા આખો દિવસ રાતે 9 વાગ્યા સુધી અમે બહુ જ શોધખોળ કરી. પછી અમે પોલીસનો સહારો લીધો. અમે પછી પોલીસ સ્ટેશનમાં ગયા. પોલીસ વાત કરે. પોલીસ તો એવા તો કે નામ જોગ અમે લઈએ ફરિયાદ એમ. પોલીસ સાહેબ અમારે પછી આપણે કઠણાલ ફરિયાદ આપી તે લોકોએ કઠણાલ હાજર ના એમના વિસ્તાર બની કરી મોડાસા અમારી સમાજ એમનો ત્યાં હાજર રહ્યો મોડાસા હાજર કરી. કોઈ વાત નહીં. એમને કટલાના જ હાજર કરી કઈ સાહેબ. વાંધો નહીં, સામાજિક રીતે બધા તો તમારી છોકરી પાછી સાથે લાવીશું. છોકરી પાછી લાવીશું. થોડોક સમય જે બી થાય પણ આપણે લાવી દઈશું 100%. અમે બધા સામાજિક રીતે એમના સમાજના સાહેબ, આગળ જો, જ્યારે વાતચીત એ થાય છોકરો કઈ કમાતો નહીં બરાબર ડમ્બરિયું ચલવા એ આપણી છોકરી કાયમ દુખી રહે એ તો મા બાપને આ દરેક મા બાપની એવી દરેક મા બાપની ઈચ્છા હોય. તમારી લાગણી સાચી છે. આપણે સાંભળી અંદરની વાત. પાટીદાર સમાજ અને માતા વચ્ચે શું વાત થઈ છે અને સાંભળીએ માતાના સવાલો, એ માતાની અપીલ અને માતાના વલખાઈની દીકરી માટે તમે સાંભળ્યા. એ માતા જે રીતે રડી રહી છે, એ માતા જે રીતે પાટીદાર સમાજના આગેવાનો પાસે મદદ માગી રહી છે ને સાથે જ એવું પણ કહી રહી છે કે ઠાકરસિંહ રબારીએ એક સમય દરમિયાન નિવેદન આપ્યું હતું કે આપણા કૂવાનું પાણી આપણામાં જ રહેવું જોઈએ, તો પછી અમે અમારા સમાજની દીકરીઓ બીજા સમાજમાં શું કામ આપીએ? અમારો સમાજ એટલો સક્ષમ છે, અમારો સમાજ દીકરીઓને પરણાવવા માટે ખૂબ સારી રીતે સક્ષમ છે. અમારા સમાજના દીકરાઓ એને સારી રીતે રાખી પણ શકે છે, તો પછી બીજા સમાજમાં અમે પણ કેમ આપીએ? આવી વાત પણ ત્યાં કરવામાં આવી છે. એટલે મેં પહેલા પણ વાત કરી હતી, આ વાત તો એ જ થઈ ગઈ કે દીકરો કરે તો સારું, દીકરી કરે તો ખોટું. આ વાત તો થઈ જ ગઈ ને અહીંયા. જો દીકરો લાવે છે તો સમાજને મંજૂરી હોય છે, દીકરી જાય છે તો સમાજને મંજૂરી નથી હોતી. કાલ ઉઠીને પાટીદાર સમાજનો દીકરો પણ કોઈ દીકરીને લાવશે તો પાટીદાર સમાજ શું એક્સેપ્ટ કરી લેશે ને? જે રીતે હાલ રણ મેદાને ઉતર્યા છે, એમના જેટલા પણ કહેવાય કે યુદ્ધના શસ્ત્રો છે બધા મસ્ત ધારદાર કરીને લડવા તૈયાર થઈ ચૂક્યા છે. એવી જ રીતે જો પાટીદાર સમાજનો દીકરો બીજી કોઈ દીકરીને લાવશે તો પાટીદાર સમાજ આ રીતે જે દીકરીને પાછી આપી દેશે ને. મેં પહેલા પણ ચૌધરી સમાજની વાત આવી, રબારી સમાજની વાત આવી ત્યારે પણ વાત કરી હતી કે તમે એ જ રીતે પછી વર્તજો જ્યારે દીકરો આ વસ્તુ કરે. ખેર, હાલ તો પાટીદાર સમાજના આગેવાનો મેદાને છે. એસપીજી ગ્રુપ અલગ અલગ સંસ્થાઓ પાટીદાર સમાજની એક બાદ એક એ માતાને મળવા આવે છે, માતા પાસેથી નિવેદનો લે છે, મીટિંગોનું આયોજન થાય છે અને તેમજ એવી પણ વાત કરવામાં આવે છે કે રબારી સમાજના આગેવાનો ઠાકરસિંહ રબારી સાથે બીજા બધા આગેવાનો સાથે મળી બેઠક કરશું ને. હવે તો અહીંયા એ સુધીની વાત આવી ગઈ કે એ લોકોએ ગેરંટી આપી દીધી કે તમારી દીકરી પાછી આવી જશે. આ લિમિટ સુધીની વાત થઈ ગઈ છે. એને આવું હોય ન આવું હોય એ બધાય ફેસલા એના નથી, આ સમાજના છે અને એ સમાજના આગેવાનો એને પાછી લાવશે. જેને નહીં આવું હોય તો પણ લાવી દેશે. આવી વાત અહીંયા કરવામાં આવી રહી છે. તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જે રીતે આ માતા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી છે એને લઈને પાટીદાર સમાજના આગેવાનો જે રીતે મેદાને ઉતર્યા છે એને લઈને અને તેમજ આવનારા સમયમાં હવે પ્રેમ લગ્નને લઈ અને શું કોઈ સમાજ એકાબીજામાં એની દીકરીઓ નહીં આપે? બધી જ વસ્તુઓને લઈને તમારો અભિપ્રાય શું છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. સાથે જ માહિતી વધારેમાં વધારે લાઈક શેર કરજો. જે પણ સમાજના આગેવાનો જે પણ લોકો જોઈ રહ્યા છે સમજવાનો પ્રયત્ન કરજો, માહિતગાર થજો અને સાથે જ બીજાને પણ કરજો. બાકી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરજો. ફરી એકવાર મળીશું નવી માહિતી સાથે. તમને માહિતગાર કરવાનો પ્રયત્ન હર હંમેશા કરતા રહેશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત,
ધન્યવાદ.